દર્શક મિત્રો, ગુજરાતમાં જાણે હવે ગુંડારાજ આવી ગયો હોય તેવા સમાચારો દિવસે ને દિવસે વધી રહ્યા છે। અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય કે પછી વડોદરા, તમામ શહેરોમાં ગુંડા તત્વોને પોલીસને સહેજ પણ ભય નથી એવું લાગી રહ્યું છે। કોઈ પણ ગુનાને અંજામ આપતા હવે ગુનેગારો એક ક્ષણ માટે પણ પોલીસનો વિચાર કરતા ન હોય તેવું દ્રશ્યમાન થાય છે। હવે એટલા માટે કહીએ છીએ કે કારણ કે 2 દિવસ પહેલા જ બનેલી આ માત્ર 3 મોટી ઘટના પર નજર કરો। એક બાજુ જ્યાં અમદાવાદમાં જાહેર રોડ પર પોલીસની ચોકીની એકદમ બાજુમાં જ એક ફ્રૂટના વેપારીને પોઈન્ટ બ્લેન્કથી ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવાયા છે, તો બીજી તરફ રાજકોટમાં કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ શહેરના ડેપ્યુટી મેયરને એક કુખ્યાત વ્યક્તિએ છરીના ઘા ચીકી દીધા, જેના કારણે તેઓ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ છે। જ્યારે કે વડોદરામાં તો પોલીસની નજર સામે જ પૂર્વ કોર્પોરેટરના પુત્રને મોતને ઘાટ ઉતારી દેવાયાની વાત સામે આવી છે। હોસ્પિટલની અંદર પૂર્વ કોર્પોરેટરના પુત્રને છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યા। આ દ્રશ્યો પરથી હવે ગુજરાતના લોકો પણ ડરી રહ્યા છે। જે ગુજરાત અન્ય રાજ્ય કરતાં 100 ગણું સુરક્ષિત કહેવાતું હતું તે ગુજરાતને હવે કોઈની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે। હવે આ ગુંડાઓને પોલીસ અને કાયદાનો કોઈ ડર નથી। સંસ્કારી નગરી વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે। ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની હત્યા થતાં ચકચાર મચી હતી। તપન પરમારની વિધર્મી યુવાને હત્યા પોલીસે દોડતી થઈ છે। પોલીસની હાજરીમાં જ ઘટના બની હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા। સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ બહાર જ આ હત્યા કરવામાં આવી હતી। કુખ્યાત આરોપી બાબરે સામાન્ય બોલાચાલી બાદ આ હત્યાને અંજામ આપ્યો હતો। દર્શક મિત્રો, વડોદરા શહેરના નાગરવાડા મહેતાવાડીના નાકા પાસે આ બનાવ બન્યો હતો। આરોપ છે કે નાગરવાડામાં અગાઉ બાબર પઠાણ અને તપન પરમારના મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો। બાબર પઠાણે તપનના મિત્રોને છરીના ઘા મારતા સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। જ્યાં તપન સયાજી હોસ્પિટલની બહાર ઊભો હતો ત્યાં બાબર પઠાણ પહોંચી જતા જ બંને વચ્ચે માથાકૂટ થઈ હતી અને બાબર પઠાણે તપનને છરીના ઘા માર્યા હતા। હાલમાં પોલીસે આરોપી બાબર પઠાણની અટકાયત કરી છે। આ સમગ્ર મામલે પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। તપન પરમારની હત્યામાં બાબર પઠાણની પત્નીની પણ સામેલ હોવાની શંકા છે। પોલીસે 3 મહિલાઓની પણ પૂછપરછ માટે લાવી છે। પોલીસે બાબર પઠાણની અટકાયત કરી, જ્યારે આ મામલે સ્થાનિકોએ કારેલીબાગ પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો। દર્શક મિત્રો, હત્યાનો આરોપી બાબર ક્રિમિનલ છે। તેની સામે દારૂ, જુગાર, ખંડણી સહિત અગાઉ વિવિધ ગુના પણ નોંધાયેલા છે। તેની ઘણી વખત પાસા પણ થયેલી છે। કુખ્યાત બાબરની સામે હાલ હત્યાનો ગુનો દાખલ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારો છોકરો તો નિર્દોષ છે। ખાલી મારો છોકરો દવાખાનામાં જોવા ગયો અને ચા લેવા ગયો ને એટલામાં એને મારા છોકરાનો પીછો કર્યો। પોલીસ વાળો જોડે હતો, મારા તો પોલીસ વાળો જોયા કર્યો। મારો છોકરો દોડતો જીવ બચાવવા ગયો તો એને બચાવ્યો નહીં મારા છોકરાને। આ પોલીસ વાળા હોય સાહેબ, આ ગુનેગાર છે ને જો અહીંયા ખુલ્લેઆમ કરે છે। હાજરીમાં મારવામાં આવ્યો છે, શું કહે છે? હા, એને છે ને પોલીસની હાજરીમાં માર્યો છે। પોલીસ પણ હતો અને આવો ખુલ્લો હતો। હાથકડી નહીં લગાઈ, 2-3 જણે ચપ્પા મારીને આવ્યો છે, કોઈ હાથકડી નહીં લગાઈ। ઘટના એકચ્યુઅલીમાં નાગરવાડામાં થઈ હતી। નાગરવાડા મહેતાવાડીના નાકા પર બાજુમાં ઘટના થઈ હતી। ત્યાં આગળ બાબર પઠાણ કરીને છોકરો છે, આરોપી છે જે છે એ, અને બીજા 2-3 સાગરીતો એની જોડે જે ઉઠાવ્યા, એ મારા 2 ભાઈબંધોને ચાકુના ઘા ઓલરેડી મારેલા જ હતા। એના માટે અમે સ્ટેટમેન્ટ લેવા માટે આગળ મારા ભાઈબંધોને લઈને આવ્યા હતા। આગળ સારવાર લઈ રહ્યા હતા। એ દરમિયાન બાબર ખાન પઠાણને અમે આ કેસ કરવાનો હતો, એ મારે પોલીસ કેસ કર્યો વગેરે। તો અહીં આગળથી બાબર ખાન પઠાણ જે જાતે પોલીસની વાનમાં આવ્યો, પોલીસની જોડે આવ્યો, પોલીસ પ્રોટેક્શનની અંદર આવ્યો, આજુબાજુમાં 4 થી 5 પોલીસવાળા હતા, એ અહીં આગળથી લઈને ગયા અંદર। તો એ એવું કહે છે કે મને બી વાગ્યું છે, આ લોકોએ મને બી મારું સ્ટેટમેન્ટ કરવા એ બી અંદર ગયો। તો પોલીસ પ્રોટેક્શનની અંદર ટેસ્ટ એ કરવા ગયો અંદર, અને એટલામાં એને ત્યાંથી પોલીસવાળાએ છોડી દીધો અને પાછળ ગયો। તો મારા બીજા ભાઈબંધ એટલે એ અમારી જોડે જતો, તો એને પાછળ લઈ જઈને ઘા મારી દીધા જ। રોડ જે ચા પીવા ગયા હતા 2, મારો ભાઈ અને મારો ભાઈબંધ, એ ચા, આ મારો ભાઈ ને 2 જણ ચા પીવા ગયા હતા, તો એને ત્યાં આગળ ઘા મારી દીધા, એ બાબર ખાન પઠાણ। હવે પોલીસ 4-5 પોલીસ એને જોડે લઈને જાય છે અંદર દવાખાનાની અંદર, અને અહીં આગળથી સ્ટેટમેન્ટ લે છે। એવું કહે છે અને પાછળ જઈને પેલો બાબર ખાન પઠાણ ને બીજા 5-6 માણસ એના ઘા મારી નાખ્યો, મરી જ ગયો છે એકચ્યુઅલીમાં, એવું કહેતો તો ચાલશે, ડેડ થઈ ગઈ છે। હા, તો અને એ પછી અમે જ્યારે પેલા બાબર ખાન પઠાણને અમે તૈયારી દોડતા ગયા કે ઘા વાગ્યા તો પકડ્યો ને, તો તૈયારી પોલીસવાળા આવીને એને પકડીને જીપમાં બેસી કે ચલો ભાઈ, એટલે પોલીસવાળાને લીધે જ થયું આ જે થયું। એ અંદરથી પેલો છૂટ્યો કેવી રીતે?
બાબર ખાન પઠાણ અહીં આગળથી સારવાર લેવા માટે અંદર જઈ રહ્યો હતો, અંદર લઈ ગયા છે તો પછી એ છૂટ્યો કઈ રીતે માર્યો કઈ રીતે પેલાને બહાર જઈને? આ એસએસસી છે. અહીંયા મારા ફ્રેન્ડના પહેલાં મેટર થઈ હશે તો અમે એમને જોવા આવેલા હતા. અહીંયા અમે બધા જ ઊભા હતા અને પછી અમે અહીંયા ગયા ચા ને પડેકી લેવો. તો હું ચા પીવા ઊભો રહ્યો. હવે ચા પીને જે અમે બે ભાઈબંધ કેન્ટીનથી બહાર નીકળ્યા અને જેવી ગાડી સ્ટાર્ટ જ કરું છું એટલામાંથી પાછળથી ટુલર આવે છે. બાબર અને એના હાથમાં આટલું મોટું ચક્કુ હતું. ચક્કુ મારી સામે જ એના પર ઘા માર્યા 5 થી 6 ને હું છોડા ભાગ્યો પણ મને બી પકડી રાખ્યો. કારેલી બાગમાં 3 લોકોને બાબર નામના વ્યક્તિએ, જે 3 વિક્રમ અને બીજા અને એના મિત્રો હતા, એને બાબર નામના વ્યક્તિએ ચપ્પુ મારેલું હતું અને મારામારી થયેલી હતી. જે અનુસંધાને એ તમામને એસજી ખાતે દાખલ કરેલા હતા અને ત્યાં ફરી બાબતે એમનો ઝઘડો થયો અને બાબરે તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી છે. જે અનુસંધાને હાલમાં એસએસજી ખાતે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે. તેમજ રાવપુરામાં પણ અત્યારે હાલ કાર્યવાહી ચાલુ છે અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં